દક્ષિણ આફ્રિકાને હરાવીને ટી20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમના ઉત્સુકાની અને વડોદરાના પનોતા પુત્ર હાર્દિક પંડ્યાનો તારીખ 15 જુલાઈ 2024ને સોમવારના રોજ વડોદરા શહેરમાં વિક્ટરી રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં હાર્દિક પંડ્યા સાથે કૃણાલ પંડ્યા અને તેમની માતા નલિનીબેન સહિતનો પરિવાર જોડાયો હતો. ત્યારે માંડવીથી શરૂ થયેલો આ રોડ શો અકોટા બ્રિજ સોલર પેનલ પાસે પૂર્ણ થયો હતો. આ રોડ શો દરમિયાન 7 ડીસીપી, 14 એસીપી, 50 પીઆઈ, 86 પીઆઈએસ, 1700 જવાન, 1000 હોમગાર્ડ અને 3 એસઆરપીની ટુકડી તેમજ શહેર બહારથી 3 એસઆરપીની ટુકડી, 1 એસપી, 7 એસીપી, 5 પીઆઈ અને 5 પીએસઆઈ કક્ષાના અધિકારીઓ તૈનાત હતા. આ ઉપરાંત રોડ શોમાં હાર્દિક પંડ્યાની સુરક્ષા માટે 50 બાઉન્સર અને ગણેશ મંડળોના 1000થી વધુ સ્વયંસેવકો હાજર રહ્યા હતા.